એમાં બે દીકરા થયા. સૌથી મોટા દીકરાનું નામ છે પ્રિયવ્રત અને નાના દીકરાનું નામ ઉત્તાનપાદ. 3 દીકરીઓ હતી, આકૃતિ, દેહુતિ ને પ્રસૂતિ. આવી રીતે મનુ મહારાજે 5 સંતાનોને જન્મ આપ્યા. પણ સુખદેવ ગોસ્વામી સર્વપ્રથમ નાના દીકરાનું વર્ણન કરે છે. પરીક્ષિત મહારાજે જ્યારે આ વંશ પરંપરા સાંભળી કે ઉત્તાનપાદના પુત્ર થયા ધ્રુવ મહારાજ અને માત્ર 6 મહિનામાં એમને ભગવાનની પ્રાપ્તિ કરી લીધી, તો પરીક્ષિત મહારાજ કહે છે કે મોટા દીકરાની મારે પછી કથા સાંભળવી છે, પણ નાના દીકરા જે ઉત્તાનપાદ, એમનો જે દીકરો ધ્રુવ થયો અને કઈ રીતે એમને પ્રાપ્તિ કરી એ કથા મારે પહેલા સાંભળવી છે. કારણ કે જેનો સંબંધ ભગવાનની સાથે છે, જેને ભગવાન પ્રત્યે વધારે પ્રેમ છે, એ વસ્તુ મને બહુ પ્રિય છે. મૈત્રી ઋષિ મુનિ આવી રીતે વિદુરજીને કથા કરે છે કે હે વિદુરજી સાંભળો, રાજા ઉત્તાનપાદ કન્નોજમાં આવેલા કાનપુર, આજે કાનપુર જે છે ને ત્યાં આગળ એમની રાજધાની હતી ઉત્તર પ્રદેશમાં. અને કાનપુરથી આખી પૃથ્વીને વશમાં રાખતા, કંટ્રોલમાં રાખતા. એમને એક પત્ની હતી જેનું નામ હતું સુનીતિ. ભક્તો ઘણા વર્ષો થઈ ગયા પણ સુનીતિને કોઈ સંતાન નહોતું. ઉત્તાનપાદની જે ગાદી છે એ ખાલી હતી. હવે શું કરે? પણ પત્નીએ કીધું કે હે સ્વામી, તમે ક્ષત્રિય છો અને ક્ષત્રિયને બીજા વિવાહ કરી શકે છે. પણ રાજા કહે છે કે મારે બીજા વિવાહ નથી કરવા, ભલે મને પુત્ર ન મળે કાંઈ વાંધો નહીં, પણ હું બીજા વિવાહ નહીં કરું. પણ પત્નીએ જ કીધું કે તમે બીજા વિવાહ કરો. પત્નીના કહેવાથી રાજા ઉત્તાનપાદે બીજા વિવાહ કર્યા અને બીજી પત્નીનું નામ સુરુચિ હતું. અને જ્યારે એ પત્ની સાથે વિવાહ કરીને જ્યારે એને ઘરે લાવ્યા, હજી ઉમરામાં, એટલે કે હજી ઘરમાં પગ મૂક્યો નથી, એના પહેલા જ એ સુરુચિ કહે છે કે આ અંદર ઊભી છે કોણ છે મહેલમાં? હે પ્રિય, આ તમારી મોટી બેન છે ને મારી પત્ની છે, તો તમે મને આ વાત પહેલા કેમ ન કરી? કાં તો આ ઘરમાં રહેશે કાં તો હું રહીશ ઘરમાં, બેમાંથી નક્કી કરો કોણ રહે. હવે રાજા ઉત્તાનપાદ ધર્મ સંકટમાં ફસાઈ ગયા છે, શું કરવું હવે? પણ સુનીતિ જે છે ને આર્ય સંસ્કૃતિની નારી હતી. પોતાનો ધર્મ શું નિભાવવાનો છે એને ખબર હતી. એનું નામ જ હતું એવું કે એ નામથી આ સાબિત થાય છે કે એનામાં કેટલા ગુણ હશે. એનું નામ જ હતું સુનીતિ. જે નીતિ પ્રમાણે જીવન જીવે એને સુનીતિ કહેવાય છે. અને જે પોતાની રુચિ પ્રમાણે જીવન જીવે એને સુરુચિ કહેવાય. પહેલા તો શું છે કે નીતિ પ્રમાણે લોકો જીવતા, બધી સ્ત્રીઓ. પણ હવે કળિયુગમાં છે ને સુનીતિનું પ્રમાણ ઓછું થઈ ગયું છે ને સુરુચિનું પ્રમાણ વધી ગયું છે. સુરુચિની અર્થ છે કે પોતાની બુદ્ધિ પ્રમાણે ચાલવા વાળી, શાસ્ત્ર પ્રમાણે નહીં, પોતાના પરિવાર પ્રમાણે નહીં, પોતાના પતિ પ્રમાણે નહીં, પણ પોતાના મનમાં, બુદ્ધિમાં જે વિચાર આવે એના પ્રમાણે જીવન જીવવા વાળી, એને કહેવાય સુરુચિ.
સુનીતિ તરત જ મહેલ છોડીને જંગલમાં જતી રહી. પણ એક શરત પણ બીજી પણ કરી હતી કે આને કોઈ પણ અન્ન પાણી કે રહેવાની કોઈ સુવિધા આ મહેલ દ્વારા ન મળે. આ મારી બીજી શરત છે. સુનીતિ જંગલમાં ગઈ અને જંગલમાં લાકડા વીણીને જે પણ વસ્તુ મળે એનાથી પોતાનું ગુજરાન ચલાવતી હતી. વિચાર કરો કે 1 મિનિટ પહેલા આ સુનીતિ આખી પૃથ્વીના રાજાની પત્ની હતી, રાણી હતી. રાણી નહીં પણ મહારાણી હતી. પણ અહીંયા તમે જુઓ કે 1 સેકન્ડ પછી, 1 મિનિટ પછી એની શું દશા થઈ. ભક્તો, આપણા જીવનમાં પણ આ જ વસ્તુ છે કે બધા દિવસો એક સમાન નથી હોતા. એ સુનીતિ રાણી હતી પણ હવે નોકરાણી પણ બનવા લાયક નથી. એને જંગલમાં ઢકેલી દીધી અને સુરુચિ છે ને એને રાજપાટ જમાવી દીધું. એટલે તો સંતો ગાય છે, સબ દિન હોત નૈક સમાન, સબ દિન હોત નૈક સમાન. એક દિન રાજા રાજ હરિચંદ્ર, 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 સંપત્તિ મેરુ સમાન, હોત નૈક સમાન, સબ દિન હોત નૈક સમાન. આપણા સંતો કહે છે કે રાજા હરિશ્ચંદ્રને થોડો ઇકો રાખો છો. રાજા હરિશ્ચંદ્રને આખી પૃથ્વીના રાજા હતા અને જ્યારે સપનામાં પરોડિયામાં એમને વિશ્વામિત્રને આખી પૃથ્વી દાનમાં આપી દીધી અને સવારે એમને જે સપનામાં જે સંકલ્પ કર્યો હતો એ સવારે એને હકીકત કરી દીધી. વિશ્વામિત્રને બોલાવીને આખી પૃથ્વી એમને દાનમાં આપી દીધી. ભક્તો, વિચાર કરો કે એ રાજા આખી પૃથ્વીના રાજા હતા પણ એક જ ઘડીમાં છે ને રોડપતિ થઈ ગયા. એટલા માટે બધા દિવસો એક સમાન નથી હોતા. ભગવાન બધાને એક જીવનમાં છે ને દસકો આપે છે. આપણા વડવાઓ કે છે, આપણા બાપ દાદાઓ કે છે કે દરેકને ભગવાન ધન આપે છે પણ જ્યારે એ ધનનો ઉપયોગ દારૂ પીવામાં, નશા કરવામાં, માંસ ખાવામાં, જુગાર રમવામાં અને સ્ત્રીઓની પાછળ જ્યારે એ ધનને વાપરે છે ને ત્યારે લક્ષ્મીજી એના ઘરમાંથી આગો ઓડીને જતી રહે છે અને એના ઘરમાં ક્યારે આવતી નથી. જો ધનનો ઉપયોગ આવા ભાગવત કાર્યની અંદર થાય, ગરીબોને ભોજન માટે કે મંદિરમાં જાય તો એ ધન છે ને આપણું સાર્થક છે. એટલા માટે જો ધન આપ્યું હોય ને તો આવા સારા કાર્યમાં વાપરવું જોઈએ. એક દિન રાજા રાજ હરિચંદ્ર, 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 સંપત્તિ મેરુ સમાન, હોત નૈક સમાન,
મૈત્રેય ઋષિમુનિ કહે છે કે રાણી સુનીતિ જંગલમાં બહુ દુઃખમય અવસ્થામાં જંગલમાં નાનું એવું ઝૂંપડું બનાવીને રહે છે અને એકલી. ક્યાં એ સતયુગ અને ક્યાં આ કળિયુગ. ભક્તો, આવા કળિયુગની અંદર પણ કોઈને કીધું હોય ને કે જઈને જંગલમાં રહો તો ન રહી શકે, પણ સુનીતિ એકલી જંગલમાં રહેતી હતી. વિધાતાનો એવો સંયોગ થયો, પ્રકૃતિ અને વિધાતાનો એવો સંયોગ થયો કે રાજા એક દિવસ જંગલમાં ભૂલા પડી ગયા અને એકલા જંગલમાં શિકાર રમતા રમતા મંત્રીને કે સિપાહીઓને કીધું, તમે જાઓ, તમે અહીંયા ઊભા રહો, હું શિકાર રમવા જાઉં છું. ક્યારેક ક્યારેક ફ્રી હોય તો લોકો આવી રીતે મૃગડા કરવા જાય, ક્ષત્રિય રાજા. જ્યારે જંગલમાં ભૂલા પડી ગયા, અચાનક એવો દેવ યોગ થયો કે એમની પત્ની જે જૂની હતી ને ત્યાં એ જંગલમાં એમને મળી અને પેલા ઠાઠ માઠ ને કેટલું સુખ, અને હવે એનું જે શરીર એકદમ ક્ષીણ થઈ ગયું, એના વસ્ત્ર જીર્ણ થઈ ગયા. ત્યારે એનું દુઃખ જોઈને રાજાને બહુ દયા આવી કે હે રાણી, તમારા કહેવાથી મેં બીજા લગ્ન કર્યા હતા. ત્યારે રાણી કહે છે કે હે સ્વામી, આ તો વિધાતાના ખેલ છે. ક્યારે સુખ મળે, ક્યારે દુઃખ મળે, ક્યારેક મનુષ્યનું શરીર મળે તો ક્યારેક પશુનું શરીર મળે, અને આવું ચક્ર ચાલુ ને ચાલુ રહેવાનું છે. પણ આ ચક્રમાં જો માણસ